નમસ્કાર બેનો, ધોરણ 12 સમાજશાસ્ત્રમાં આપણે 1 થી 4 ચેપ્ટરની ચર્ચા કરી. આજે આપણે ચેપ્ટર 5 પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરવાના છીએ. બેનો, ફરીથી યાદ દેવડાવી દઉં, આ વિડીયો જોતા પહેલા પાઠ 2 વખત વાંચવાનો છે. પાઠ 12 ના પ્રશ્નો પૂછાતા નથી. આ પાઠમાંથી બોર્ડમાં 10 માર્કના પ્રશ્ન પૂછાય છે. એક પ્રશ્ન વિકલ્પમાં, 2 પ્રશ્ન બી વિભાગમાં એટલે કે 1 માર્કના 2 પ્રશ્ન, 2 પ્રશ્ન સી વિભાગમાં એટલે કે 2 માર્કના 2 પ્રશ્ન 4 માર્ક, અને 1 પ્રશ્ન ડી વિભાગમાં 3 માર્કનો. આમ ટોટલી 10 માર્કના પ્રશ્ન પૂછાય છે. એમાં 1 પ્રશ્ન, બી માં 2 પ્રશ્ન, સી માં 2 પ્રશ્ન, ડી માં 1 પ્રશ્ન, ઈ માં આ પાઠમાંથી પૂછાતો નથી. બેનો, તૈયારી આ પ્રમાણે જ કરવાની છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ, આ પાઠમાં આપણે પરિવર્તન, સામાજિક પરિવર્તન કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોવાના છીએ. સામાજિક પરિવર્તનના 5 લક્ષણો આપવામાં આવેલા છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. એ 2 લક્ષણોની ચર્ચા આપણે કરવાના છીએ. સાંસ્કૃતિક પરિવર્તન કોને કહેવામાં આવે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે, એનો અર્થ આપવામાં આવેલો છે. સાંસ્કૃતિક પરિવર્તન અને સામાજિક પરિવર્તન બંને બાબતો અલગ નથી. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા પણ અલગ છે અને સાંસ્કૃતિક પરિવર્તનની વ્યાખ્યા પણ અલગ છે. સામાજિક પરિવર્તનના લક્ષણો અલગ છે અને સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો અલગ છે. પછી આપણે સાંસ્કૃતિક પરિવર્તનના 3 જેટલા લક્ષણો આપવામાં આવે છે. 3 લક્ષણોની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓમાં 4 પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવેલો છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, પશ્ચિમીકરણની પ્રક્રિયા, વૈશ્વિકીકરણની પ્રક્રિયા અને ઉદારીકરણની પ્રક્રિયા. જેમાં આપણે સંસ્કૃતિકરણની પ્રક્રિયાની વ્યાખ્યા જોવાના છીએ. સંસ્કૃતિકરણની પ્રક્રિયાના પાસાઓ જોવાના છીએ. સંસ્કૃતિકરણ સાથે સંકળાયેલી બાબત પ્રભાવી જ્ઞાતિ. પ્રભાવી જ્ઞાતિ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા જોવાના છે. પ્રભાવી જ્ઞાતિના એમ.એન. શ્રીનિવાસે આપેલા લક્ષણોની ચર્ચા કરવાની છે, માપદંડોની ચર્ચા કરવાના છીએ. સંસ્કૃતિકરણની 3 જેટલી મર્યાદા આપવામાં આવી છે એની ચર્ચા કરવાના છે. સંસ્કૃતિકરણના ની મર્યાદાની સાથે બીજી પ્રક્રિયા પશ્ચિમીકરણ. પશ્ચિમીકરણ કોને કહેવામાં આવે? પશ્ચિમીકરણના પાસા પણ છે અને સંસ્કૃતિકરણના પાસા પણ છે. બેનો, ખાસ ધ્યાનમાં રાખજો, પશ્ચિમીકરણના પાસા અને સંસ્કૃતિકરણના પાસા બંને સરખા નથી. પશ્ચિમીકરણના પાસાઓની ચર્ચા કરવાના છીએ. ત્યાર પછી ત્રીજી પ્રક્રિયા વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણની વ્યાખ્યાઓ આપવામાં આવી છે એની ચર્ચા કરવાના છે. વૈશ્વિકીકરણની લાક્ષણિકતાઓની ચર્ચા કરવાના છીએ. ઉદારીકરણ છેલ્લી પ્રક્રિયા, ચોથી પ્રક્રિયા. ઉદારીકરણ કોને કહેવામાં આવે એની વ્યાખ્યા આપવામાં આવેલી છે, એનો અર્થ આપવામાં આવેલો છે. ઉદારીકરણના લાભ અને ગેરલાભ બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. લાભ અને ગેરલાભ બંનેની ચર્ચા કરવાના છે. લાભો પણ પૂછાય અને ગેરલાભ પણ પૂછાય. 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે છે. આમ બેનો, આ પાઠમાં આપણે આટલા મુદ્દાની ચર્ચા કરવાના છીએ. પાઠની શરૂઆતથી ચર્ચા કરીએ પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ. ચોથા ચેપ્ટરમાં આપણે સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને મહત્વની ચર્ચા કરી. સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો અને કાયદાની સમજૂતી મેળવી. સ્ત્રી સશક્તિકરણનો 5 બાબતમાં એનું મહત્વ છે એની ચર્ચા આપણે પાઠ નંબર 4 કરેલી છે. સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો 3 પ્રકારના છે. 3 પ્રકારના કાર્યક્રમોને આપણે ચર્ચા કરી છે. શૈક્ષણિક કાર્યક્રમ, આર્થિક કાર્યક્રમ અને આરોગ્યલક્ષી કાર્યક્રમ.
એ ઉપરાંત સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને સ્ત્રીઓને લગતા કાયદાઓ ઘડવામાં આવેલા છે. 3 પ્રકારના કાયદાઓની આપણે ચર્ચા કરી છે. ત્રણેય કાયદાઓ 3-3 માર્કની ટૂંકમાં પૂછવામાં આવ્યા ચોથા ચેપ્ટરમાં. એમાં બંધારણીય જોગવાઈઓ છે, રક્ષણાત્મક કાયદાઓ છે અને કલ્યાણલક્ષી કાયદાઓ છે, જેની ચર્ચા કરી. આ જ પાઠમાં આપણે પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓની સમજૂતી મેળવવાના છીએ. પરિવર્તન એક પ્રક્રિયા છે. પરિવર્તન એટલે ફેરફાર. પરિવર્તન એક પ્રક્રિયા છે. કોઈ પણ બાબતમાં ફેરફાર થાય, એ પછી રચનાતંત્રમાં ફેરફાર થાય કે કાર્યોમાં ફેરફાર થાય, તો એને પરિવર્તન તરીકે ઓળખાવી શકીએ. જે હોય તેનાથી કંઈક જુદું થવું એટલે પરિવર્તન. સ્થિતિ છે એના કરતા કંઈક જુદી પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે તો આપણે કહીએ પરિવર્તન. નોંધપાત્ર ફેરફાર દેખાય ત્યારે પરિવર્તન આવ્યું હોવાનું જણાય છે. પરિવર્તન કુદરતનો નિયમ છે. શિયાળા પછી ઉનાળો, ઉનાળા પછી ચોમાસું, ચોમાસું પછી પાછો શિયાળો. આમ કુદરતી નિયમ છે, કુદરતી પરિવર્તન છે. એ જ રીતે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા ક્રમમાં જ આવે છે અને એ કુદરતનો નિયમ છે, એ પરિવર્તન છે. કુદરતની જેમ સમાજમાં પણ સતત પરિવર્તન જોવા મળે છે. સાતત્ય અને પરિવર્તન દરેક સમાજનું લક્ષણ છે. સાતત્ય સતત ટકાવી રાખવું. ટકાવી રાખે કોઈ પણ પરિસ્થિતિને ટકાવી રાખવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે અને ટકાવી રાખતા એમાં કેટલીક બાબતોમાં પરિવર્તન આવે છે, એ જે સમાજનું લક્ષણ છે. સામાજિક સાંસ્કૃતિક પરિવર્તન એ અવિરત ચાલતી ઘટના છે. કોઈ પણ સમાજ વ્યવસ્થા એવી નથી જોવા મળતી કે જ્યાં આગળ પરિવર્તન ન હોય. અવિરત ચાલતી ઘટના છે, સતત ચાલતી ઘટનાઓ છે. પરિવર્તનની સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવામાં સમાજશાસ્ત્રને રસ છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવા સમજવામાં સમાજશાસ્ત્રને શા માટે રસ છે? સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ વ્યવસ્થામાં મહત્વપૂર્ણ પરિણામો નિપજાવે છે. મહત્વના પરિણામો નિપજાવે છે. એટલું જ નહીં, સમાજ જીવનની મહત્વની બાબત હોવાથી તેની સમજૂતી મેળવવી જરૂરી છે. અને એટલા માટે જ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ જોવા સમજવામાં સમાજશાસ્ત્રને રસ છે. 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. પહેલા લોકો જમીન પર પલાઠીવાળી હાથ વડે જમતા. અત્યારે એ જ બાબતમાં પરિવર્તન આવેલું છે. ડાઇનિંગ ટેબલ પર ચમચી અને સરી વડે કે કાંટા વડે જમતા હોય છે. વસંત પંચમી નું મહત્વ પહેલા ખૂબ જોવા મળતું હતું. અત્યારે એના બદલે વેલેન્ટાઇન ડે ઉજવણીનું મહત્વ વધેલું જોવા મળે છે. એ બાબત પરિવર્તન જ બતાવે છે. પરિવર્તન કંઈક સાંસ્કૃતિક પ્રક્રિયાનું પરિણામ છે, જાણવું જોઈએ. અને જાણવા માટે જ મોટાભાગે સમાજશાસ્ત્રમાં પરિવર્તન દર્શાવવા માટે કેટલાક ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવેલો છે. જેમાં 4 ખ્યાલોની વાત કરવામાં આવેલી છે. પશ્ચિમીકરણ, સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ. 4 શબ્દો સમાજશાસ્ત્રના સંસ્કૃતિકરણ માટેના નહીં, પણ સમાજશાસ્ત્રમાં સાંસ્કૃતિક બાબતના સ્ત્રોત છે. આ શબ્દો પરિવર્તનમાં સ્ત્રોત તરીકે તેમજ સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાના ખ્યાલ તરીકે કેવી રીતે સમજૂતી આપે છે તેની સ્પષ્ટતા કરવી જરૂરી છે. કારણ કે આવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓ સમાજ જીવનમાં સામાજિક સંબંધો પર, લાગણીઓની અભિવ્યક્તિમાં અગત્યની અસરો નિભાવતી હોવાથી તેનો અભ્યાસ કરવો જરૂરી છે. સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? ત્યાં આગળ આપવામાં આવેલું છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે, સમાજ જીવનમાં સામાજિક સંબંધો પર લાગણીઓની અભિવ્યક્તિમાં અગત્યની અસરો નિપજાવતા હોવાથી તેનો અભ્યાસ કરવો જરૂરી છે. તેના ભાગરૂપે આપણે અહીંયા પરિવર્તનના સ્ત્રોત સંસ્કૃતિકરણ, વૈશ્વિકીકરણ, પશ્ચિમીકરણ અને ઉદારીકરણ જેવી સામાજિક સાંસ્કૃતિક પ્રક્રિયાઓની જાણકારી મેળવવાના છીએ. બેનો હવે સામાજિક પરિવર્તનનો અર્થ. સામાજિક પરિવર્તન અવિરત ચાલતી ઘટના છે. કોઈ પણ સમાજ જીવન એવું નથી કે જ્યાં આગળ પરિવર્તન જોવા ન મળતું હોય. સતત પ્રક્રિયા છે, એ સાર્વત્રિક છે. કોઈ પણ સમાજમાં ન જોવા મળતું હોય એવું બનતું નથી. એ પછી ગ્રામ સમુદાય હોય, નગર સમુદાય હોય, આદિવાસી સમુદાય હોય કે ધાર્મિક સમુદાય હોય,
એની સાથે ઉચ્ચ જ્ઞાતિ હોય કે નિમ્ન જ્ઞાતિ હોય સાર્વત્રિક છે, દરેક જગ્યાએ જોવા મળે છે. સમાજના રચનાતંત્રમાં સતત ફેરફાર થાય છે. સમાજના પરિણામે સંસ્થાઓમાં પણ પરિવર્તન જોવા મળે છે. રચનાતંત્ર અને સંસ્થાઓ બેનો એક જ બંને બાબત છે. આપણે 11મા ધોરણમાં ભણી ગયા છીએ. સમાજ વ્યવસ્થામાં લોકોની જરૂરિયાતો સંતોષવા માટે 5 રચનાઓ છે. કૌટુંબિક રચના, આર્થિક રચના, ધાર્મિક રચના, શૈક્ષણિક રચના અને રાજકીય રચના. પાછળ શબ્દ સંસ્થા શબ્દ વાપરી દેવામાં આવે તો એ 5 સંસ્થા છે. લોકોની જરૂરિયાતો સંતોષવા માટે આ 5 સંસ્થાઓ જોવા મળે છે. કુટુંબ સંસ્થા, આર્થિક સંસ્થા, રાજકીય સંસ્થા, શિક્ષણ સંસ્થા અને ધાર્મિક સંસ્થા. સમાજ વ્યવસ્થામાં આ 5 સંસ્થાઓ દ્વારા લોકોની જરૂરિયાતો સંતોષવામાં આવતી હોય છે, પણ આ રચનાતંત્ર કે 5 સંસ્થાઓમાં પરિવર્તન જોવા મળે છે. જ્યારે સામાજિક સંગઠનોના સ્વરૂપમાં નોંધપાત્ર ફેરફાર થાય તેને સામાજિક પરિવર્તન કહેવામાં આવે છે. કોઈ પણ રચનાતંત્ર કે સંસ્થાઓમાં પરિવર્તન થાય, એના સંગઠનના સ્વરૂપમાં પરિવર્તન થાય તો એને આપણે સામાજિક પરિવર્તન તરીકે ઓળખાવી શકીએ. દાખલા તરીકે જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન. પહેલાની સરખામણીમાં અને અત્યારની સરખામણીમાં જ્ઞાતિ સંસ્થામાં ઘણું બધું પરિવર્તન આવેલું જોવા મળે છે. પહેલાના વખતમાં મોટાભાગે જ્ઞાતિ વચ્ચે ભેદભાવ જોવા મળતા હતા, એ અત્યારે થોડા ઘણા અંશે પરિવર્તન આવેલું જોવા મળે છે. નિમ્ન જ્ઞાતિના વ્યક્તિઓ પણ અત્યારે નગર સમુદાયમાં મધ્યમાં વસવાટ કરતા જોવા મળે છે. જ્ઞાતિ સંસ્થામાં આવેલું પરિવર્તન. જ્ઞાતિના લક્ષણો જોવા મળતા હતા, એ લક્ષણો અત્યારે લગભગ થોડા ઘણા અંશે નાશ પામેલા જોવા મળે છે. એ બાબત બતાવે છે પરિવર્તન. પછી આવે છે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા. બેનો 2 માર્કના પ્રશ્નમાં અથવા 1 માર્કના પ્રશ્નમાં બોર્ડમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સામાજિક પરિવર્તન એટલે શું? 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે કિંગસ્લે ડેવિસની વ્યાખ્યા છે. 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે સામાજિક પરિવર્તનની વ્યાખ્યા કોણે આપી? કિંગસ્લે ડેવિસે. સામાજિક પરિવર્તનની વ્યાખ્યા કોણે આપી? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે કિંગસ્લે ડેવિસે આ વ્યાખ્યા આપેલી છે. વ્યાખ્યા આ પ્રમાણે છે: સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. કાર્યોમાં અને રચનાતંત્રમાં જે કંઈ પરિવર્તન આવે એને સામાજિક પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. બેનો 1 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો આટલું લખવાનું છે: સામાજિક રચનાતંત્ર અને કાર્યોમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન. પણ એ જ પ્રશ્ન 2 માર્કમાં હોય તો દ્રષ્ટાંત સમજાવવાના છે. દાખલા તરીકે સંયુક્ત કુટુંબના સ્થાને વિભક્ત કુટુંબનું પ્રચલન રચનાતંત્રમાં પરિવર્તન સૂચવે છે. પહેલાના વખતમાં ભારતીય સમુદાયમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. અત્યારે એ જ બાબતમાં પરિવર્તન આવેલું છે. રચનાતંત્ર એટલે કે સંસ્થામાં પરિવર્તન આવેલું છે. વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવેલું છે. એ રચનાતંત્રમાં પરિવર્તન બતાવે છે. કાર્યની બાબતમાં જોઈએ તો કુટુંબનું મનોરંજનનું કાર્ય સિનેમા ટીવી લઈ લીધું છે. કાર્યમાં પરિવર્તન સૂચવે છે. આપણે જાણીએ છીએ પ્રાચીન સમયમાં કુટુંબના વડીલો દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવતું હતું. દાદા દાદી દ્વારા વાર્તાઓ કહેવામાં આવતી હતી. અત્યારે એ જ કાર્ય સિનેમા કે ટીવીએ લઈ લીધેલું જોવા મળે છે. એટલે કાર્યમાં આવેલું પરિવર્તન. આમ કિંગસ્લે ડેવિસની વ્યાખ્યા 1 માર્કના પ્રશ્નમાં પૂછાય તો વ્યાખ્યા લખવાની છે. 2 માર્કના પ્રશ્નમાં પૂછાય તો વ્યાખ્યાની સાથે ઉદાહરણ લખવાના છે. પછી આવે છે સામાજિક પરિવર્તનના લક્ષણો. બેનો 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ઘણી વખત 3 માર્કની ટૂંક નોંધમાં સામાજિક પરિવર્તનની વ્યાખ્યા આપી સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે સામાજિક પરિવર્તનના લક્ષણો જણાવો. બેનો 5 પોઈન્ટ સમજાવવાના નથી, 5 પોઈન્ટ જ લખવાના છે. જેમાં પહેલી બાબત છે સામાજિક પરિવર્તન એક પ્રક્રિયા છે. દરેક સમાજ વ્યવસ્થામાં એ જોવા મળે છે. બીજું લક્ષણ છે સામાજિક પરિવર્તન સાર્વત્રિક પ્રક્રિયા છે. કોઈ પણ સમાજ વ્યવસ્થા એવી નથી જોવા મળતી જ્યાં આગળ સામાજિક પરિવર્તન નથી જોવા મળતું. એ પછી ગ્રામ સમુદાય હોય, નગર સમુદાય હોય, આદિવાસી સમુદાય હોય કે ધાર્મિક સમુદાય હોય, દરેક સમુદાયમાં પરિવર્તન જોવા મળતું હોય છે. સાર્વત્રિક પ્રક્રિયા છે. ત્રીજું છે સામાજિક પરિવર્તન સામાજિક રચનાતંત્રમાં ફેરફાર સૂચવે છે. આપણે વ્યાખ્યામાં દ્રષ્ટાંત જોયું. સંયુક્ત કુટુંબના બદલે વિભક્ત કુટુંબ અસ્તિત્વમાં આવેલું છે. કુટુંબ તંત્રમાં અથવા કુટુંબ સંસ્થામાં ફેરફાર દર્શાવે છે, પરિવર્તન દર્શાવે છે. ચોથું લક્ષણ છે સામાજિક પરિવર્તન સામાજિક કાર્યોમાં ફેરફાર સૂચવે છે. કાર્યોનું દ્રષ્ટાંત એની વ્યાખ્યામાં જ આપવામાં આવેલું છે.
કુટુંબ દ્વારા બાળકોને મનોરંજનનું કાર્ય પૂરું પાડતા અથવા મનોરંજન આપવામાં આવતું એ કાર્ય અત્યારે સિનેમા કે ટીવી એ લઈ લીધેલું જોવા મળે છે, એટલે કે કાર્યોમાં ફેરફાર સૂચવે છે. અને પાંચમું, સામાજિક પરિવર્તન સ્વયંજનિત, એટલે કે આપોઆપ ઉદ્ભવેલું છે. કેટલાક આયોજિત પ્રક્રિયા સ્વરૂપે જોવા મળે છે. કેટલાક પરિવર્તન એવા છે સ્વયંજનિત અસ્તિત્વમાં આવે છે. બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા, યુવાવસ્થા પછી વૃદ્ધાવસ્થા, બાલ્યાવસ્થા પછી સીધી વૃદ્ધાવસ્થા આવતું નથી. સ્વયંજનિત છે, આપોઆપ ઉદ્ભવે છે. કેટલાક પરિવર્તનો આયોજન દ્વારા કરવામાં આવતા હોય છે. દેશનો વિકાસ કરવા માટે આયોજનો ઘડવામાં આવતા હોય છે. કુટુંબનો વિકાસ કરવા માટે આયોજનો ઘડવામાં આવતા હોય છે. આમ સામાજિક પરિવર્તનના 5 લક્ષણો છે. પછી બેનો, સાંસ્કૃતિક પરિવર્તન. સામાજિક પરિવર્તન અલગ છે અને સાંસ્કૃતિક પરિવર્તન અલગ છે. ભારતીય સમાજમાં સામાજિક પરિવર્તનને સમજાવવા માટે સાંસ્કૃતિક પરિવર્તનનો ખ્યાલ ખૂબ જ મહત્વ ધરાવે છે. વિવિધ પરિબળોની અસરને કારણે આધુનિક સમયમાં પરંપરાગત ભારતીય સમાજમાં અનેકવિધ સાંસ્કૃતિક પરિવર્તનો આવેલા જોવા મળે છે. અને એ પરિવર્તનો સમજાવવા માટે એનો અર્થ અને એની વ્યાખ્યા આપવામાં આવેલી છે. સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ અને વ્યાખ્યા. સાંસ્કૃતિક પરિવર્તન એક વિશાળ અર્થ ધરાવતી વિભાવના છે. વિભાવના એટલે 11મા ધોરણમાં આપણે ભણી ગયા છે. કોઈ પણ વિષય વસ્તુ સમજાવવા માટે ચોક્કસ શબ્દ કે શબ્દાવલીનો ઉપયોગ કરવામાં આવે એને વિભાવના તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતિમાં સમાવિષ્ટ તમામ બાબતો જેવી કે બેનો 2 માર્કના પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. સાંસ્કૃતિક પરિવર્તનમાં કોનો સમાવેશ કરવામાં આવે છે? 2 માર્કના પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કલા, વિજ્ઞાન, યંત્ર વિજ્ઞાન, તત્વજ્ઞાન, ભાષા, સાહિત્ય, ઉપરાંત સામાજિક સંગઠન તંત્રના સ્વરૂપો, રચના અને કાર્યોમાં આવતા પરિવર્તનનો સમાવેશ કરવામાં આવે છે. 8 થી 10 બાબતો આપવામાં આવેલી છે. બેનો 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે. જેમાં 8 થી 10 બાબતો પ્રશ્ન આ પ્રમાણે પૂછવામાં આવે 2 માર્કમાં. સાંસ્કૃતિક પરિવર્તનમાં કોનો સમાવેશ કરવામાં આવે? પ્રશ્ન સ્વાધ્યાયમાં પણ મૂકવામાં આવેલો છે. સંસ્કૃતિનો ખ્યાલ વિશાળ છે. સંસ્કૃતિના 2 પ્રકાર છે, 2 પાસાઓ છે. બોર્ડમાં 1 માર્કના પ્રશ્નમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સંસ્કૃતિના કયા 2 પાસા છે? ભૌતિક અને અભૌતિક. સંસ્કૃતિના 2 પાસાઓ છે. ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપો જે આપણે આગલા ચેપ્ટરમાં જોયું, ત્રીજા ચેપ્ટરમાં. ભારતીય સંસ્કૃતિના 3 સ્વરૂપો: પ્રશિષ્ટ પરંપરા, લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ. એ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો છે. અહીંયા આગળ 2 પાસાઓની વાત કરવામાં આવી છે. ભૌતિક અને અભૌતિક એ 2 પાસા છે, 2 પ્રકાર છે. સાંસ્કૃતિક પરિવર્તન છે. સંસ્કૃતિના ભૌતિક પાસામાં કોનો સમાવેશ કરવામાં આવે છે? 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. ફર્નિચર, યંત્રો અને મકાનનો સમાવેશ કરવામાં આવે છે. અભૌતિક સંસ્કૃતિમાં નહીં પણ ભૌતિક સંસ્કૃતિમાં કોનો સમાવેશ કરવામાં આવે? તો 3 શબ્દ છે: ફર્નિચર, યંત્રો અને મકાનનો સમાવેશ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કાચા મકાનના બદલે પાકું આધુનિક મકાન બનાવવામાં આવે. ભૌતિક સંસ્કૃતિમાં આવેલું પરિવર્તન છે. એ જ રીતે ટેલિફોનના બદલે સેલ ફોનનો ઉપયોગ કરવામાં આવે તો એ પણ ભૌતિક સંસ્કૃતિના પાસામાં આવેલું પરિવર્તન છે. એ જ રીતે 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે, અભૌતિક સંસ્કૃતિમાં કોનો સમાવેશ કરવામાં આવે? બેનો 3 શબ્દ છે: ચિત્રકલા, નૃત્યકલા, જ્ઞાન અને ભાષાનો સમાવેશ કરવામાં આવે છે. બેનો ભૌતિક સંસ્કૃતિ અને અભૌતિક સંસ્કૃતિ બંને બાબત અલગ છે અને 1 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન મૂકવામાં આવે છે. ભૌતિકનું પૂછવામાં આવે તો ભૌતિક લખવાનું છે, અભૌતિકનું પૂછવામાં આવે તો અભૌતિક લખવાનું છે. ઉદાહરણ તરીકે જોઈએ અભૌતિકમાં તો આધુનિક ચિત્રકલા અને લખવા બોલવામાં અંગ્રેજીનો ઉપયોગ અભૌતિક સંસ્કૃતિમાં આવેલું પરિવર્તન ગણાય છે. અત્યારે લખવા બોલવામાં લગભગ અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવડતું હોય કે ન આવડતું હોય, એ અભૌતિક સંસ્કૃતિમાં આવેલું પરિવર્તન છે. આમ 1 માર્કના પ્રશ્નમાં સંસ્કૃતિના કયા 2 પાસા છે? ભૌતિક અને અભૌતિક. ભૌતિક સંસ્કૃતિમાં કોનો સમાવેશ કરવામાં આવે? અભૌતિક સંસ્કૃતિમાં કોનો સમાવેશ કરવામાં આવે? ઉદાહરણો લખવાના છે. બેનો 1 અથવા 2 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે.
પછી સાંસ્કૃતિક પરિવર્તનમાં નવી અને જૂની સંસ્કૃતિના તત્વોનું મિશ્રણ થાય છે. જૂની સંસ્કૃતિ પણ અસ્તિત્વમાં આવતી હોય છે અને નવી સંસ્કૃતિના પણ કેટલાક તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. મોટે ભાગે નવશોધ અને પ્રસારણ દ્વારા થતું હોય છે. જ્યારે એક સંસ્કૃતિના તત્વો બીજી સંસ્કૃતિ કે સામાજિક માળખામાં ઉમેરતા સમાજ માટે નવી સંસ્કૃતિ બની જતી હોય છે. ઉદાહરણ રૂપે ભારત બંધારણમાં લોકશાહીનું ધ્યેય સ્વીકારતા ભારતમાં આઝાદી પહેલા રાજાશાહી પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી. આઝાદી પહેલા ભારતમાં 562 જેટલા રાજ્યો હતા. આઝાદી મળી પછી ભારતમાં નવું તત્વ ઉમેરાયું, લોકશાહીનું તત્વ. અને લોકશાહી તત્વ ઉમેરાયેલું જોવા મળે છે અને લોકશાહી સંસ્કૃતિ અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે અને એ મજબૂત બનેલી જોવા મળે છે. એ જ રીતે કલા, વિજ્ઞાન, તત્વજ્ઞાન વગેરે સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. એક માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે. બેનો, કલા, વિજ્ઞાન અને તત્વજ્ઞાન ત્રણેય તત્વોમાં પણ પરિવર્તન આવતું હોય છે. એને પણ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. આમાં સામાજિક સંગઠનના સ્વરૂપ, નિયમોમાં થતા પરિવર્તનનો પણ સમાવેશ થાય છે. સાંસ્કૃતિક પરિવર્તન સામાજિક પરિવર્તન કરતા વિશાળ ખ્યાલ છે. એટલે કે બધા જ સામાજિક પરિવર્તનો સાંસ્કૃતિક પરિવર્તનનો કહી શકાય છે. દાખલા તરીકે મૂલ્યોમાં આવેલું પરિવર્તન. પ્રાચીન સમયમાં મૂલ્યો જોવા મળતા હતા અને અત્યારની સ્થિતિમાં મૂલ્યો જોવા મળે છે. એમાં ઘણી બાબતોમાં પરિવર્તન જોવા મળે છે. વ્યક્તિનું કેવું વર્તન યોગ્ય ગણાય અને કેવું વર્તન અયોગ્ય ગણાય અંગેના પ્રચલિત ખ્યાલોને મૂલ્યો તરીકે ઓળખવામાં આવે છે. વડીલોને માન આપવું જોઈએ, વૃદ્ધની સેવા કરવી જોઈએ. જે પહેલાના વખતમાં જોવા મળતું હતું, અત્યારે આ તત્વમાં આવેલું પરિવર્તન જોવા મળે છે. વડીલોને માન આપવામાં આવતું નથી. ત્યાર પછી મેકાઈવર અને પેજ સાંસ્કૃતિક પરિવર્તનમાં 3 બાબતોનો સમાવેશ કરે છે: ધર્મ, સાહિત્ય અને કલા. બેનો, અહીંયા આગળ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે, સાંસ્કૃતિક પરિવર્તનના સ્ત્રોતો જણાવો. આપણા પાઠ્યપુસ્તકમાં બંનેનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. 4 સ્ત્રોત છે: સંસ્કૃતિકરણ, પશ્ચિમીકરણ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ. અહીંયા આગળ શબ્દ 3 આપવામાં આવે છે: ધર્મ, સાહિત્ય અને કળા. 3નો સમાવેશ કરવામાં આવે છે, જે આપણા નવનીતમાં એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સામાજિક પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તનથી વધારે ગતિશીલ હોય છે. કારણ કે સામાજિક સંબંધોમાં જેટલી ઝડપે પરિવર્તન આવે છે, એટલી ઝડપથી કલા, વિજ્ઞાન, સાહિત્ય, પરંપરા, ધર્મ, તત્વજ્ઞાન વગેરેમાં આવતું નથી. દાખલા તરીકે માતા પિતા અને સંતાન વચ્ચેના સંબંધોમાં આવેલું પરિવર્તન જેટલી ઝડપથી આવે છે, એટલું પરિવર્તન કલા, વિજ્ઞાન કે સાહિત્યમાં આવતું નથી, કે ધર્મ કે તત્વજ્ઞાનમાં આવતું નથી. સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તન પરસ્પર અસર પહોંચાડે છે. બંનેની સમાજ પર અસર પડે છે. જૂથ જીવન અને સંબંધોમાં પરિવર્તન આવે તો સંસ્કૃતિના તત્વો, મૂલ્યો, માન્યતાઓને અસર પહોંચાડે છે. એ રીતે સાંસ્કૃતિક વાતાવરણ બદલાતા સમાજ જીવન બદલાય છે. એકબીજા પર બંને અસર કરતા જોવા મળે છે. દાખલા તરીકે સાંસ્કૃતિક પરિવર્તનથી ગ્રામીણ જીવનમાં પરિવર્તન આવેલું જોવા મળે છે. પહેલાની સરખામણીમાં અત્યારે સાંસ્કૃતિક પરિવર્તનને ધ્યાનમાં લેવામાં આવે તો ગ્રામીણ જીવનમાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે. દાખલા તરીકે ખોરાકની બાબતમાં, પોશાકની બાબતમાં, ભાષાની બાબતમાં કે જીવન નિર્વાહની બાબતમાં ગ્રામીણ સમુદાયમાં અત્યારે ઘણું બધું પરિવર્તન આવેલું જોવા મળે છે. કેટલીક સામાજિક તંત્રને કોઈ ફેરફાર પહોંચાડ્યા વિના સાંસ્કૃતિક તંત્રમાં પણ ફેરફારો થતા હોય છે. ભાષામાં ઉચ્ચારણ કે ધ્વનિ સંબંધિત પરિવર્તન, સંગીત શૈલીમાં થતા પરિવર્તન સંસ્કૃતિમાં આવતા પરિવર્તનો છે, પરંતુ તેની સમાજ પર કોઈ નોંધપાત્ર અસર થતી નથી. સમાજશાસ્ત્રને એવા સાંસ્કૃતિક પરિવર્તનમાં રસ છે જે સામાજિક સંગઠનોમાંથી નિપજતા હોય અને સામાજિક સંગઠનને અસર કરતા હોય. સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન વચ્ચે પાતળી ભેદરેખા હોવાથી કયું પરિવર્તન સામાજિક છે અને કયું પરિવર્તન સાંસ્કૃતિક છે એ જાણવું મુશ્કેલ બનતું હોય છે. આમ સામાજિક પરિવર્તન અલગ છે અને સાંસ્કૃતિક પરિવર્તન અલગ છે. આપણે સામાજિક પરિવર્તનના અગાઉ 5 લક્ષણો જોયા.
અહીંયા આગળ સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો બેનો 3 માર્કના પ્રશ્નમાં પ્રશ્ન પૂછવામાં આવે અથવા 2 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો ફક્ત પોઈન્ટ લખવાના છે. 2 માર્કના પ્રશ્નમાં સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો જણાવો. તો પહેલું લક્ષણ છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન. બીજું લક્ષણ છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન અને ત્રીજું છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં આવતું પરિવર્તન. એ જ પ્રશ્ન 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો ત્રણેય પોઈન્ટ સમજાવવાના છે. 3 માર્કના પ્રશ્નમાં પૂછવામાં આવે તો ત્રણેય પોઈન્ટ સમજાવવાના છે. સંસ્કૃતિના કોઈ પણ તત્વો ભાગમાં આવતું પરિવર્તન એ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. બેનો પહેલા લક્ષણમાં કોઈ પણ ભાગમાં આવતું પરિવર્તન ને સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. અને મોટાભાગના બેનો સામાજિક પરિવર્તન જવાબ લખી નાખે છે. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન એટલે ખાલી જગ્યા મૂકી દીધી હોય. જવાબ આવશે સાંસ્કૃતિક પરિવર્તન. રચના તંત્ર અને કાર્યમાં આવતું પરિવર્તન એટલે સામાજિક પરિવર્તન છે. સંસ્કૃતિના કોઈ પણ તત્વો કે ભાગમાં આવતું પરિવર્તન સાંસ્કૃતિક પરિવર્તન છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો બોર્ડમાં પૂછેલો પ્રશ્ન છે. દાખલા તરીકે હેન્ડલૂમના બદલે પાવરલૂમનો ઉપયોગ. અત્યારે આપણે જાણીએ છીએ પહેલા ઘરે હાથશાળ દ્વારા હેન્ડલૂમ તૈયાર કરવામાં આવતું, કાપડ તૈયાર કરવામાં આવતું. અત્યારે પાવરલૂમ એટલે કે ફેક્ટરીઓમાં કાપડ તૈયાર કરવામાં આવે છે. એ જ રીતે નવરાત્રીનું બદલાયેલ સ્વરૂપ. પહેલા નવરાત્રીમાં ગરબા જ ગવાતા, માતાજીના ગરબા જ ગવાતા. અત્યારે મોટાભાગે નવરાત્રીમાં પણ ડિસ્કો ડાન્સ આવી ગયેલા જોવા મળે છે. ડિસ્કો ગરબા આવી ગયેલા જોવા મળે છે. આમ પહેલું લક્ષણ છે સંસ્કૃતિના કોઈ પણ ભાગમાં આવેલું પરિવર્તન. બીજું છે સમાજની સાધનાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. સાધનાત્મક એટલે કે જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો. સમાજ પોતાની જરૂરિયાત સંતોષવા માટેના સાધનો વિકસાવે છે. યંત્રો, વાહનો, મકાનો, પુસ્તકો, વાસણો, ફર્નિચર વગેરે મુખ્ય સગવડના સાધનોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન. દરેક બાબતમાં પરિવર્તન જોવા મળે છે. યંત્રની બાબતમાં જોઈએ પહેલા હળ દ્વારા ખેતી કરવામાં આવતી, અત્યારે ટ્રેક્ટરો આવી ગયેલા છે ખેતી ક્ષેત્રમાં. વાહનો પહેલા જોવા મળતા એની સરખામણીમાં વિકસિત વાહનો જોવા મળે છે. મકાનો પહેલા ઝૂંપડા જોવા મળતા હતા, કાચા મકાનો જોવા મળતા હતા. અત્યારે મોટાભાગે પાકા મકાનો સ્લેબ વાળા અને એપાર્ટમેન્ટ કે બહુમાળી મકાનો જોવા મળતા હોય છે. એ પરિવર્તન બતાવે છે. દાખલા તરીકે બેસવા માટે સોફા સેટ, જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરવામાં આવે. પહેલા જોવા મળતું નથી. પલાઠી વાળીને નીચે બેસીને જમતા હતા. આમ સમાજની સાધનાત્મક એટલે કે સાધનોમાં પરિવર્તન બતાવે છે. પછી ત્રીજું લક્ષણ છે સમાજની ધોરણાત્મક વ્યવસ્થામાં થતું પરિવર્તન. ધોરણાત્મકની વાત કરવામાં આવી છે. ધોરણો વ્યક્તિનું કેવું વર્તન યોગ્ય ગણાય અને કેવું વર્તન અયોગ્ય ગણાય એ અંગેના લેખિત નિયમોને ધોરણો કહેવામાં આવે છે. વ્યક્તિનું કેવું વર્તન યોગ્ય ગણાય અને કેવું વર્તન અયોગ્ય ગણાય એ અંગેના લેખિત નિયમોને સામાજિક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં ધોરણોની વ્યવસ્થામાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે. સામાજિક સંબંધોની વ્યવસ્થા ટકાવવા સમાજ ધોરણોની વ્યવસ્થા કરે છે. દરેક સમાજ વ્યવસ્થામાં પછી ગ્રામ સમુદાય હોય, નગર સમુદાય હોય, આદિવાસી સમુદાય હોય, મોટાભાગે દરેક સમુદાયમાં ચોક્કસ પ્રકારના સમાજને ટકાવી રાખવા માટેના ધોરણો જોવા મળે છે, નિયમો જોવા મળે છે, કાયદાઓ જોવા મળે છે, જે સંસ્કૃતિનો ભાગ છે. તેથી ધોરણાત્મક વ્યવસ્થામાં થતા પરિવર્તનને સાંસ્કૃતિક પરિવર્તન કહેવામાં આવે છે. ધોરણોમાં પણ પરિવર્તન આવે, ધોરણોની વ્યવસ્થામાં પરિવર્તન આવે, નિયમોમાં પરિવર્તન આવે તો એને પણ સાંસ્કૃતિક પરિવર્તન તરીકે ઓળખાવી શકાય છે. દાખલા તરીકે લગ્ન અંગેના કાયદામાં બદલાવ. આપણે જાણીએ છીએ પહેલા બાળ લગ્નો થતા હતા. હજુ પણ કેટલીક જ્ઞાતિઓમાં થાય છે. લગ્ન માટે ચોક્કસ ઉંમર નક્કી કરવામાં આવેલી છે. લગ્ન માટે ચોક્કસ ઉંમર નક્કી કરવામાં આવી છે. યુવતીની ઉંમર 18 વર્ષ અને યુવકની ઉંમર 21 વર્ષ. કાયદો ઘડવામાં આવેલો છે. એ રીતે કેટલીક જ્ઞાતિઓમાં પણ કાયદા જોવા મળે છે. આંતર લગ્નને મહત્વ આપવામાં આવેલું હોય છે. કેટલીક જ્ઞાતિઓમાં મામા ફોઈના લગ્નને સ્વીકારવામાં આવેલા હોય છે. જે કાયદાના સ્વરૂપમાં જોવા મળતા નથી, પણ અહીંયા આગળ લગ્ન વય નક્કી કરવામાં આવેલી છે. એ કાયદાના સ્વરૂપમાં અસ્તિત્વમાં આવેલી છે. બાળ લગ્ન નાબૂદ કરવામાં આવેલા છે. એ જ રીતે સ્ત્રીઓને અધિકાર આપતા કાયદાઓ આપણે પાઠ નંબર 4 માં જોયા. બંધારણીય જોગવાઈઓ,
ચોક્કસ પ્રકારના કાયદાઓ ઘડવામાં આવેલા છે, રક્ષણાત્મક કાયદાઓ અને કલ્યાણલક્ષી કાયદાઓ. એની ચર્ચા આપણે પાઠ નંબર 4 માં કરી. પછી એ 1971 નો ગર્ભપાતનો કાયદો હોય, 1961 નો દહેજ પ્રતિબંધકનો કાયદો હોય, પછી જાતીય સતામણીનો 2013 નો કાયદો હોય, અથવા 1948 નો ફેક્ટરી એક્ટ હોય. આમ સરકારના વિકાસ માટે ચોક્કસ પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે. એ રીતે બંધારણમાં 73 અને 74 માં સુધારા પ્રમાણે 33% બેઠકો અનામત રાખવા માટેનો કાયદો. રાજાશાહીમાંથી લોકશાહી શાસન વ્યવસ્થા. પહેલા રાજાશાહી પદ્ધતિ અસ્તિત્વમાં હતી, અત્યારે લોકશાહી શાસન વ્યવસ્થા અસ્તિત્વમાં આવેલી છે. આમ બેનો સાંસ્કૃતિક પરિવર્તનના 3 લક્ષણો છે. બેનો ખાસ ધ્યાનમાં રાખજો, સામાજિક પરિવર્તનના લક્ષણો અલગ છે અને સાંસ્કૃતિક પરિવર્તનના લક્ષણો અલગ છે. એટલે એકનો જવાબ બીજામાં ન લખાઈ જાય એની ખાસ કાળજી લેવાની છે. કેટલા માર્કમાં પ્રશ્ન છે એને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે. જો વધારે માર્ક્સ 3 માર્કને ધ્યાનમાં રાખીને પ્રશ્ન હોય તો 3 લક્ષણો સમજાવવાના છે. એક જ માર્કના પ્રશ્નમાં પૂછાયેલું હોય સ્ત્રોતો કયા, સાંસ્કૃતિક પરિવર્તનના સ્ત્રોતો કયા, તો એને ધ્યાનમાં રાખીને જ જવાબ લખવાનો છે. વ્યાખ્યાઓ પૂછવામાં આવેલી હોય તેને ધ્યાનમાં રાખીને જવાબ લખવાનો છે. આમ અહીંયા આગળ આપણે 2 પોઈન્ટની ચર્ચા કરી, સામાજિક પરિવર્તન અને સાંસ્કૃતિક પરિવર્તન.